કલે જાવ કેમ છો બધા મજામાં? આપણી સવાર પડી ગઈ છે ભાઈ. આજ હાલતા હાલતા જોઈ શકો છો અટાણે આપણે રૂમેથી નીકળી ગયા ભાઈ કારખાને જવા તરફ. આજે આપણે બ્લોક કાંઈ રૂમે સ્ટાર્ટ નતો કર્યો અમે, કેમ કાંઈ ભૂલ નહોતું ને એટલે ડાયરેક્ટ નીકળી ગયો. પછી મેં કીધું બ્લોક કરવાનું કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું. જોઈ શકો છો રસ્તામાં હું જાઉં છું, વારો મળી પછી કારખાને જઈ પછી આગળ વાત કરું. તો ફાઇનલી મિત્રો અટાણે વાગી ગયા 8. જોઈ શકો છો હું કારખાને પૂછી ગયો ભાઈ. જે કારખાને કોઈ આવ્યું નથી ભાઈ, ડાયું સાપવાવાળા ભાઈઓ આવી ગયા. જોઈ શકો છો કારખાને અટાણે કોઈ આવ્યું નથી. હજી કામ કોને ખબર ચાલુ જોવાનું યાદ, કારણ કે રવિવાર છે ને એટલા માટે તમને બ્લોગમાં બેને રહેજો ભાઈ. હું તમને આજ રવિવારીમાં જઈ રવિવારે જોઈ શકો છો ભાઈ ડાયું સાફ છે. કેમ છે ભાઈ? આપણે બેઠા ખુરશી ઉપર ભાઈ. સચિનભાઈ એમ કહીશ કે આ છૂટી છે કે જોઈ શકો છો અહીં સૂતા છે ભાઈ. આજે એમ કહીશ કે આ સન્ડે છે ને એટલા માટે છૂટી છે. તો આજ આપણે જાણું રવિવારીમાં ભાઈ આજ બનતી કોશિશ હું તમને બીજું બતાવવાની કોશિશ કરીશ ભાઈ. તો પછી હાલો મળી આગળ. અત્યારે જોઈ શકો છો હું કારખાને આવી ગયો. પછી કોઈ કારખાને આવ્યું નથી. આવી જાય છૂટી છે ને એટલા માટે, રજા છે ને એટલા માટે અહીં સચિનભાઈ સૂતા છે. ફાઇનલી મિત્રો આપણે કારખાને ગયા હતા ભાઈ. આજ સન્ડે છે એટલા માટે રજા છે ને કારખાને, એટલા માટે આ કારખાનું બંધ છે. તો આપણે જવાનું છે એમને ગુજરી બપોર કર્યા હતા ને વાગી ગયા 11. જોઈ શકો છો રસ્તામાં જાઉં છું ભાઈ ઘર તરફ. તો હાલો મળી પછી ઘરે જઈ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા રૂમે. જોઈ શકો છો અહીંયા બધા બેઠા જ ભાઈ. આજ રવિવાર છે અને ભાઈ આર્યનભાઈ જવાના છે દેહમાં. જોઈ શકો છો અંજલુબેન અહીંયા દુબળુબેન બેઠા છે. આર્યન ચા જવાનું છે આજ તારે? શું લેવા જવાનું છે દેહમાં? રખડવા જવાનું છે. જોઈ શકો છો અહીંયા કેટુબેન બેઠા છે. અહીંયા આર્યનભાઈ. આર્યનભાઈ અત્યારે આમ જો તૈયારી અટાણથી આવે છો, મેકઅપ દેતો આખો દી આજ મેકઅપ હાલ છે. કારણ કે જવાનું છે ને ઘરે કઈ નો કઈ ઘટે જ નહીં. જોઈ શકો છો બાલ્કનીનું લોકેશન ભાઈ. તો હાલો આપણે જવાનું છે બપોર કેડા 3-4 વાગે ભાઈ ગુજરીમાં જવાનું છે. આજ આપણે અહીંયા રવિવારી ભરાઈશું, તમને બધું બતાવીશ. તો હાલો મળીએ પછી આગળ. તો ફાઇનલી મિત્રો અટાણે હું રૂમે જોઈ શકો છો. અને ભાઈ આપણે સુઈ ગયા હતા 11 વાગ્યાના. અટાણે 2 વાગે ઉભા થયા ભાઈ. થાકી ગયા હતા. રૂમ જમ્યું નથી આજ તો. જોઈ શકો છો અંજલુબેન ને બધા સૂતા એ કેમ ખાલી બતાવું. કઈ રીતના સૂતા છે એમાં કઈ ઘટે ભાઈ. રૂમમાં માથો બાજ ચડીને હાલો જઈએ આપણે ગુજરીએ જવાનું છે. તમને ગુજરીનો માહોલ બતાવી. તો હાલો મારી પાસે ફાઇનલી મિત્રો આપણે ગુજરી તરફ જવા માટે નીકળી ગયા. જોઈ શકો છો હું હાલો જાઉં રસ્તામાં. જોઈ શકો છો સામે ગુજરી છે ભાઈ, પુલના ઓલા કાંઠે. તો હાલો મળી પછી જઈએ આગળ ગુજરીમાં. હું તમને બતાવું હાલો ગુજરી કઈ રીતની છે. એમાં બધું ટોટલ બતાવી દેજો. બ્લોગમાં કન્ટિન્યુ. ગુજરીમાં જો આ રીતના સંપલુન બધી વસ્તુ મળે, નવી વસ્તુ મળે. તો આગળ જાય કપડાં ને એવું હું તમને બધું દોસ્તારું ને જોતાવી તો બતાવું બધું એને રેડી. જોઈ શકો છો ગુજરીનું લોકેશન આ રીતનું છે. એટલે હું આયલો જ આવશે.
મિત્રો આપણે ગુજરીમાં રખડી છે, જોઈ શકો છો ભાઈ પેન્ટૂન બેન્ટૂન નેક્સ્ટ લેવલ કપડાં મળે ભાઈ. કપડાની ગુજરી છે, એમાં કઈ ઘટે નહીં. રવિવાર આજે છે રવિવાર, એમાં કઈ ઘટે નહીં એટલા કપડાં મળે. જોઈ શકો છો નકરા કપડાં સિવાય કોઈ વસ્તુ નહીં. તો અટાણે તડકો છે ને એટલે બધા માણસો આવી ગયા છે વેચવા વાળા. ફાઇનલી મિત્રો આપણે કયું ના રખડી ભાઈ ગોળો કયું મોટું ગોળો છે જોવા નથી મળતો. સુરતમાં ગોળો વેચતા જ નથી શકતા. ગોળાની લારી કાંઈ ચાલુ કરી દઈ. જોઈ શકો છો હું ગુજરીમાં ભાઈ આ રખડું કઈ ગોળો ન મળે. બોલો કયું નો રખડી ગોળો છે. જોઈ શકો છો હું આમ આગળ જાઉં છું, હજી ગોળો ગોતવા જ જાઉં છું. ગોળો મળે ગોળો ક્યાંક મળે તો ગોળો ખાવાનું મન. ફાઇનલી મિત્રો આપણે ગુજરીમાંથી ભાઈ રખડીને વેવા ભાઈ નેક્સ્ટ લેવલ અટાણે તડકો હતો એટલા માટે ભાઈની પણ આવી ગયા ભાઈ. આઈસ્ક્રીમ આપણે લઈ લીધો. કેમ છે ભાઈ લોક? મજા મેં ને આપણે આઈસ્ક્રીમ ખાવા આવી ગયા ભાઈ. બોલો બહુ બોલતો પણ ક્યાંય મેળવો નહીં. બોલો ભાઈ આટલામાં બોલો નથી બોલાની વારી ખોલી લાગીએ. તો ફાઇનલી મિત્રો અટાણે આપણે ભાઈ આઈસ્ક્રીમ ખાઈ લીધું ભાઈ. રખડી તડકાનો ડોંગરા થઈ ગયા. જોઈ શકો જોઈ શકો છો ટ્રાફિક ખાલે જોવો ભાઈ. બપોર વચમાં એટલે ટ્રાફિક હોય તો સાંજે તો કેટલી હોય એનું કઈ નથી. રાત્રે રોડ ક્રોસ કરવો હોય તો ખાલી અમારે વિચાર કરવો પડે. જોઈ શકો છો આપણે ભાઈ દોસ્તાર છે ભાઈ, એની આપણે આઈસ્ક્રીમ ખાધો બેઠા જ નહીં રહે ઘડીક વાર પછી જઈએ હાલો આગળ. સુરતમાં લગ્ન છે, હું તમને બતાવું. જોઈ શકતો તો હાલો બતાવું. બતાવું લગ્ન કઈ રીતના હોય. ફાઇનલી મિત્રો અટાણે વાગી ગયા 6. જોઈ શકો છો ભાઈ અટાણે હું 6 વાગ્યા છે જમવા બેઠો. બપોરે કઈ જમ્યું નતું, હોઈ ગયો તો ને એટલા માટે. જોઈ શકો છો અનલુબેન સામે લગ્ન છે ને એની છે બધા જોવે. અહીંયા જોઈ શકો છો કે ટુબેન બાલ્કની ચાલો છે. ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા છે ભાઈ 7:30. જોઈ શકો છો બાલ્કની ઊભો છે. અહીં જોઈ શકો છો ભાઈ લગ્ન નીચે છે ને એટલા માટે લાઇટું ફિટ કરી. જોઈ શકો છો અગરબત્તી બગરબત્તી કરી નાખી. અનલુબેન અહીંયા રોટલા કરે છે.
ડોગલું બેન ની બહાર બેઠા છે આગળ ની આગળ છે ને આ બેઠા સ્લેબ પાસે જોઈ શકો છો બાલ્કની જોઈ આપણો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો આજ માટે આટલું જ છે ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો કારણ કે ભાઈ વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય એટલા માટે જોયું પડે મારા પપ્પાના આર્યનના કારણે ગયા છે આપણે હવે સાંજે ગઈ કાલે ઉતરવાનું છે 30 તારીખ છે ભાઈ ચાલો મળી પછી નવા બ્લોગમાં જય માતાજી જય મા મેલડી વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો